Hello again. Today we are covering the topic which is environmental microbiology, and today's topic is about biomagnification. ઓકે, તો આજના જે લેક્ચર છે એની અંદર આપણે બાયોમેગ્નિફિકેશન શું હોય છે, કઈ રીતના થાય એના વિશે આપણે આજે સ્ટડી કરશું. Biomagnification, it is also known as bioamplification or biological magnification. નાવ જે વર્ડ છે બાયોમેગ્નિફિકેશન એના બીજા પણ નામ છે. ફોર એક્ઝામ્પલ બાયોએમ્પ્લિફિકેશન પણ એને કહેવાય કે પછી બાયોલોજિકલ મેગ્નિફિકેશન પણ એને કહી શકો. It is the increase in concentration of a pollutant that occurs in food chain as a consequence of, એટલે કે બાયોમેગ્નિફિકેશન જે છે એ એકચ્યુઅલી શું છે, તો જ્યારે પોલ્યુટન્ટ્સનું કોન્સન્ટ્રેશન વધતું જાય ક્યાં, તો કે ફૂડ ચેનની અંદર. ફૂડ ચેન આપને ખબર છે કે પ્રાઇમરી પ્રોડ્યુસર હોય છે, એના ઉપર સેકન્ડરી કન્ઝ્યુમર હોય, મતલબ ઇન શોર્ટ ગ્રાસ છે, ગ્રાસને કોણ ખાય, તો ઇન્સેક્ટને એવા બધા ખાય. ઇન્સેક્ટને કોણ ખાય, ફ્રોગને એ લોકો ખાય. ફ્રોગને કોણ ખાય, તો સ્નેક છે, એવી રીતના. સ્નેક કોનું ફૂડ છે, તો કે બર્ડ્સનું. એવી રીતના આ બધી જે ઇન્ટર રિલેટેડ ચેન છે, એક ફૂડ ચેન કહીએ આપણે એને, બરાબર. તો જે પણ ફૂડ ચેન છે એની અંદર જેટલા પણ ઓર્ગેનિઝમ છે એ બધાની અંદર પોલ્યુટન્ટ્સનું કોન્સન્ટ્રેશન જે છે ધીરે 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 વધતું જાય, અને એને જ આપણે કહીશું બાયોમેગ્નિફિકેશન. તો આ જે ઇન્ક્રીઝ ઇન કોન્સન્ટ્રેશન ઓફ પોલ્યુટન્ટ્સ છે એ કોના લીધે થાય છે, એના અહીંયા એક્ઝામ્પલ્સ આપ્યા છે. તો ફર્સ્ટ છે કે પરસિસ્ટન્સ. એટલે પરસિસ્ટન્સ તો શું, તો કે કાન્ટ બી બ્રોકન ડાઉન બાય એન્વાયરમેન્ટલ પ્રોસેસીસ. ગમે એવા પોલ્યુટન્ટ્સ હોય છે જે પરસિસ્ટન્ટ હોય, એટલે કે એન્વાયરમેન્ટની અંદર એ લોકો વધારે લોંગ ટાઈમ સુધી એમનેમ જ રહી શકે, વધારે ટાઈમ સુધી રહી શકે. અગર એન્વાયરમેન્ટમાં વધારે ટાઈમ સુધી રહેશે એને મતલબ શું, કેમ કે એ બ્રેકડાઉન નથી થઈ શક્યા એટલા માટે રહે છે, રાઈટ. સો એન્વાયરમેન્ટની અંદર એ લોકો એન્વાયરમેન્ટલ પ્રોસેસીસથી એ લોકો બ્રેકડાઉન ના થાય, અને એટલા માટે એનું કોન્સન્ટ્રેશન વધતું જાય. જેમ જેમ ટાઈમ જશે એમ એનું કોન્સન્ટ્રેશન પણ વધતું જશે. સેકન્ડ શું ફેક્ટર છે, તો કે બાયો એનર્જેટિક્સ ઇન ધ ફૂડ ચેઇન. ફૂડ ચેઇનની અંદર જે પણ એનર્જીનું લેવલ છે એના વિશે વાત કરે છે, તો એને બાયો એનર્જેટિક્સ કહેશું. અને થર્ડ છે એ છે લો રેટ ઓફ ઇન્ટરનલ ડિગ્રેડેશન, કે પછી એક્સક્રીશન ઓફ સબસ્ટેન્સ ઓફટન ડ્યુ ટુ વોટર ઇન્સોલ્યુબિલિટી. આ જે પોલ્યુટન્ટ્સની વાત કરીએ છીએ આપણે, એ પોલ્યુટન્ટ્સ કેવા હોય, તો વોટર ઇનસોલ્યુબલ હોય, એટલે કે વોટરમાં સોલ્યુબલ ના હોય. એવા જ અગર સબસ્ટન્સ જે છે એ આપણા ઓર્ગેનિઝમના અંદર આવી જાય તો એ લોકો ઇઝીલી બ્રેકડાઉન પણ ના થાય, અને અંદર આપણે ઇન્ટરનલ ડિગ્રેડેશન પણ નહીં થશે. આપણા બોડીના અંદર એવા પોલ્યુટન્ટ્સનું બ્રેકડાઉન પણ નહીં થશે, અને અલ્ટિમેટલી એવા પોલ્યુટન્ટ્સ આપણા બોડીના અંદર જમા થતા જ જશે, કલેક્ટ થતા જ જશે, અને અલ્ટિમેટલી એક ટર્મ આપણે ત્યારે યુઝ કરશું જે છે બાયોમેગ્નિફિકેશન. નેક્સ્ટ, biomagnification occurs when substances such as pesticides or heavy metals move up the food chain by working their way into the environment. બાયોમેગ્નિફિકેશન શું છે, તો કે જ્યારે સબસ્ટેન્સ, ફોર એક્ઝામ્પલ સબસ્ટેન્સના એક્ઝામ્પલ આપ્યા છે, જેમ કે પેસ્ટિસાઇડ છે કે પછી હેવી મેટલ્સ છે. આ એક પોલ્યુટન્ટ્સ જ તમે કહી શકો, રાઈટ. પોલ્યુટન્ટ્સ છે, પેસ્ટિસાઇડ અને હેવી મેટલ એક્ઝામ્પલ આપ્યા છે પોલ્યુટન્ટ્સના. જ્યારે આવા પોલ્યુટન્ટ્સ ફૂડ ચેઇનમાં ઉપર જતા જાય, એનું કોન્સન્ટ્રેશન ધીરે ધીરે વધતું જશે એન્વાયરમેન્ટની અંદર, ત્યારે તમે કહી શકશો કે બાયોમેગ્નિફિકેશન થયું છે. નેક્સ્ટ એક્ઝામ્પલ, અહીં એક એક્ઝામ્પલ આપ્યું છે વેરી ઇઝી. પોલ્યુટન્ટ્સ ઇન રિવર્સ ઓર લેક્સ. ક્યાંની વાત કરીએ છીએ આપણે, સપોઝ કરી લ્યો કે એક રિવર છે કે પછી એક લેક છે, બરાબર, તળાવ છે. તો એની અંદર અમુક પોલ્યુટન્ટ્સ પ્રેઝન્ટ છે. આર ટેકન અપ બાય માઇક્રો ઓર્ગેનિઝમ લાઇક પ્લેન્કટોન. એ પોલ્યુટન્ટ કોની અંદર જશે સૌથી પહેલાં, તો માઇક્રો ઓર્ગેનિઝમના અંદર જશે. એક્ઝામ્પલ પણ આપ્યું છે પ્લેન્કટોન્સ, નાના નાના પાર્ટિકલ્સ, માઇક્રો ઓર્ગેનિઝમ્સ હોય, નાની સાઇઝ હોય એકદમ એની. ઓકે, સો એ લોકોના અંદર આ જે પોલ્યુટન્ટ્સ છે એ બધાય આવી જશે. નેક્સ્ટ શું થશે, એન્ડ આર ઇટન બાય એક્વેટિક ઓર્ગેનિઝમ સચ એઝ ફિશ. હવે આ પ્લેન્કટોન્સ કોનું ફૂડ છે, ફિશનું ફૂડ છે, બરાબર. તો એ જે રિવર છે એની અંદર જેટલી પણ ફિશ હશે એ લોકો બધી આવા પ્લેન્કટોન્સ ઉપર ફીડ કરશે.
તો કેમ કે પ્લેન્કટોન્સની અંદર પોલ્યુટન્ટ હતું એટલે હવે એ પોલ્યુટન્ટ કોના અંદર આવી ગયું? ફિશના અંદર આવી ગયું. આગળ જોઈએ. નેક્સ્ટ, વિચ ઇન ટર્ન આર ઇટન બાય લાર્જ બર્ડ. હવે ફિશને કોણ ઈટ કરે? તો લાર્જ બર્ડ્સ ઈટ કરે. જ્યારે પણ લાર્જ બર્ડ્સ ફિશને ઈટ કરશે તો એની અંદર એ પોલ્યુટન્ટ્સ આવી જશે. નેક્સ્ટ, એનિમલ્સ એન્ડ હ્યુમન. અલ્ટિમેટલી બર્ડ્સ છે, બર્ડ્સ, એનિમલ્સ અને હ્યુમન આ બધાય ફિશને કન્ઝ્યુમ કરશે. તો અલ્ટિમેટલી જે પોલ્યુટન્ટ વોટરની અંદર હતું હવે એ બર્ડ્સની અંદર પણ આવી ગયું, એનિમલ્સના અંદર પણ આવી ગયું અને હ્યુમન્સના અંદર પણ આવી ગયું. નાવ the substances become concentrated in tissues or internal organs as they move up the chain. આ જે પોલ્યુટન્ટ સબસ્ટેન્સ છે એ ધીરે ધીરે કોન્સન્ટ્રેટેડ બની જશે, વધારે અમાઉન્ટમાં બની જશે. ઓકે, એનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થઈ જશે. ક્યાં? તો કે જે પણ ઓર્ગેનિઝમ છે એના ટિશ્યુની અંદર કે પછી ઇન્ટરનલ ઓર્ગેન્સની અંદર. તો આ એક એક્ઝામ્પલ છે કેવી રીતના પોલ્યુટન્ટ્સ વોટરમાંથી, રિવરમાંથી હ્યુમન સુધી પહોંચી શકે, એનિમલ્સ અને હ્યુમન સુધી પહોંચી શકે, અપ ધ ફૂડ ચેનમાં ઉપર જઈ શકે. ઓકે. As a result, organisms at the top of food chain generally suffer greater harm from a persistent toxin or pollutant than those at lower levels. આ જે બાયોમેગ્નિફિકેશનનો પ્રોસેસ થાય છે એની અંદર આપણે કોમન ફેક્ટર લગાડી શકીએ કે જે પણ ઓર્ગેનિઝમ ઉપરના લેવલ ઉપર છે, ફૂડ ચેઇનમાં ટોપ લેવલ ઉપર જે પણ ઓર્ગેનિઝમ છે એની અંદર પોલ્યુટન્ટનું કોન્સન્ટ્રેશન વધારે હશે અને જે પણ ઓર્ગેનિઝમ લોઅર લેવલ ઉપર છે એની અંદર પોલ્યુટન્ટનું કોન્સન્ટ્રેશન ઓછું હશે. બરાબર? અહીંયા ફોર એક્ઝામ્પલ આગળનું એક્ઝામ્પલ અગર આપણે લઈએ તો રિવરની અંદર પોલ્યુટન્ટનું કોન્સન્ટ્રેશન ઓછું હતું, પણ જેમ જેમ પ્લેન્કટોન્સના અંદર આવ્યું એ પોલ્યુટન્ટ, પછી જેમ જેમ ફિશના અંદર એ પોલ્યુટન્ટ આવ્યું તો એનું કોન્સન્ટ્રેશન ધીરે ધીરે વધતું ગયું. સૌથી વધારે કોન્સન્ટ્રેશન ક્યાં જોવા મળ્યું? તો બર્ડ્સ, એનિમલ્સ અને હ્યુમન્સની અંદર. શું કામ? કેમ કે આ ઓર્ગેનિઝમ છે એ ફૂડ ચેઇનના ટોપ લેવલમાં આવે એટલા માટે. ઓકે. Next, because at each level of the food chain there is lot of energy loss, a predator must consume many prey. જે ફૂડ ચેઇન છે એના અમુક લેવલ્સ હોય છે, જેમ હમણાં જ મેં તમને કીધું લોઅર લેવલ હોય પછી ટોપ લેવલ હોય. ઓકે, તો ફૂડ ચેઇનની અંદર અલગ અલગ લેવલ હોય ને જેમ જેમ એક લેવલ ઉપર જતું જશે એમ જે કોન્સન્ટ્રેશન છે એ વધતું જશે. કેવી રીતના? તો કેમ કે પ્રિડેટર જે છે મસ્ટ કન્ઝ્યુમ મેની પ્રે. પ્રિડેટર એટલે ખાવાવાળો અને પ્રે એટલે જે વસ્તુ એ ખાય છે. ઓકે, ફોર એક્ઝામ્પલ તમને કહું તો ફ્રોગ જે છે એ પ્રિડેટર છે અને ઇન્સેક્ટ જે છે એ પ્રે છે. મતલબ કે પ્રિડેટરનું જમવાનું શું હોય? પ્રે હોય. ફ્રોગનું જમવાનું શું છે? તો ઇન્સેક્ટ છે. ફાઇન. તો જે પ્રિડેટર છે એની અંદર કોન્સન્ટ્રેશન કઈ રીતના વધે છે? કેમ કે એ બહુ બધા પ્રેને કન્ઝ્યુમ કરે છે, રાઈટ? બહુ બધા ઇન્સેક્ટને એ ખાશે ત્યારે જઈને એની અંદર કોન્સન્ટ્રેશન વધવાનું છે. નેક્સ્ટ, including all of the lipophilic substances and fats which carries the pollutant which then accumulates in fats of the predator. પ્રેના અંદર જેટલા પણ પોલ્યુટન્ટવાળા સબસ્ટેન્સ છે એ બધા હવે પ્રિડેટરની અંદર આવી જશે અને પ્રિડેટરની અંદર જે ફેટ છે એની અંદર સ્ટોર થવા લાગશે, બાયોમેગ્નિફિકેશન થવા લાગશે. ઓકે, મેગ્નિફિકેશન વર્ડનો મતલબ જ એ છે કે વધતું જવું, એનું કોન્સન્ટ્રેશન વધતું જવું, ઇન્ક્રીઝ થતું જવું. નેક્સ્ટ, હવે એક્ઝામ્પલ આપ્યું છે બાયોમેગ્નિફિકેશનનું. ફર્સ્ટ એક્ઝામ્પલ છે કે પેસ્ટિસાઇડ જે છે એ કઈ રીતના એનું કોન્સન્ટ્રેશન કઈ રીતના વધતું જાય છે. ઓકે, સો ટોપિકનું નામ છે બાયોમેગ્નિફિકેશન ઓફ પેસ્ટિસાઇડ્સ. નાઉ ફર્સ્ટ ઓફ ઓલ પેસ્ટિસાઇડ શું છે એ જોઈ લઈએ. Pesticide pollution. Under the group pesticide are included large number of chemicals which are used to suppress or eliminate undesirable organisms such as insect, rat, etc., which causes damage and loss of products. પેસ્ટિસાઇડ શું છે? તો કેમિકલ જ છે, વન ટાઈપ ઓફ કેમિકલ છે જે આપણે શેના માટે યુઝ કરીએ? તો અમુક હાર્મફુલ ઓર્ગેનિઝમ છે એને એના ગ્રોથને કે એ જે ડેમેજ પહોંચાડે છે એને ઓછું કરવા માટે આપણે યુઝ કરીએ, રાઈટ? અને આવા કયા ઓર્ગેનિઝમ છે જે આપણે ડેમેજ પહોંચાડી શકે, આપણા પ્રોડક્ટ્સને ડેમેજ પહોંચાડી શકે? ફોર એક્ઝામ્પલ ઇન્સેક્ટ છે,
રેટ છે એક્સેટ્રા. તો આ લોકો આવા અનડિઝાયરેબલ ઓર્ગેનિઝમ ન ગ્રો થાય, બરાબર, અને આપણા પ્રોડક્ટને ડેમેજ ના પહોંચાડે એના માટે આપણે અમુક કેમિકલ્સ યુઝ કરીએ, જેને આપણે પેસ્ટિસાઇડ્સ કહેશું. નેક્સ્ટ, they are chemicals used for killing plant and animal pest. પેસ્ટિસાઇડ જે છે એ કેમિકલ છે જે યુઝ કરીએ આપણે અમુક પ્લાન્ટને, અમુક એનિમલ પેસ્ટ જે છે, ઓકે, પેસ્ટ એટલે એ જ ઇન્સેક્ટ જે રોગ કરે, ડિઝીઝ કરે પ્લાન્ટ અને એનિમલને, એને કિલ કરવા માટે આપણે આવા કેમિકલ યુઝ કરશું. નેક્સ્ટ, many of these chemicals are poisonous substance capable of damaging one type of organism drastically while causing none or nominal damage to desired organism when two are in close association. ક્યારેક ક્યારેક જે કેમિકલ્સ છે એ એક જ ઓર્ગેનિઝમ ઉપર વધારે અસર કરશે અને બીજા ઓર્ગેનિઝમ ઉપર બિલકુલ અસર કરશે જ નહીં. એકચ્યુઅલી ફોર એક્ઝામ્પલ તમને કહું તો બે ઓર્ગેનિઝમ છે, એક એ અને એક બી. મારે પેસ્ટિસાઇડ જે છે એ મેં બી માટે બનાવી છે, પણ જ્યારે તમે પેસ્ટિસાઇડ આ જગ્યામાં એડ કરશો તો એ પેસ્ટિસાઇડ એને ડેમેજ પહોંચાડે છે, વેરેઝ બીને ઓછો ડેમેજ પહોંચાડે કે પછી સાવ ડેમેજ પહોંચાડતી જ નથી. આનાથી શું થાય, જે આપણું ટાર્ગેટ હતું એના ઉપર અસર થતો નથી અને આજુબાજુમાં જે સારી વસ્તુ છે એના ઉપર હાર્મફુલ અસર થાય છે આવા કેમિકલ્સનું. ઓકે, નેક્સ્ટ, હા, ઇટ ઇઝ જનરલી ટર્મ્ડ વિચ ઇન્ક્લુડ્સ, હવે અલગ અલગ ટર્મ્સ છે, જેમ કે ઇન્સેક્ટિસાઇડ એટલે શું, તો એવા કેમિકલ્સ, એવા પેસ્ટિસાઇડ જે ઇન્સેક્ટને કિલ કરશે. નેમેટિસાઇડ્સ એટલે શું, તો નેમેટોડ્સને કિલ કરશે. હર્બિસાઇડ શું, તો હર્બ્સ અને વીડ્સ. હર્બ્સ અને વીડ વર્ડનો મતલબ છે અનવોન્ટેડ પ્લાન્ટ્સ, અનડિઝાયરેબલ પ્લાન્ટ્સ. આપણે જ્યારે પણ ખેતી કરતા હોય, ફાર્મિંગ થતી હોય, તો એ ફાર્મની જે જગ્યા છે એની અંદર અમુક એવા પ્લાન્ટ પણ ગ્રો થાય જે આપણે ના જોતા હોય, તો એ ન ગ્રો થાય એટલા માટે પણ આપણે અમુક પેસ્ટિસાઇડ ત્યાં છાંટીએ, રાઈટ, સ્પ્રે કરીએ, તાકી જે નથી જોતા એવા પ્લાન્ટ ત્યાં ગ્રો ના થાય. ફાઇન, તો એને વીડ્સ કહેશું આપણે. નેક્સ્ટ છે ફંજીસાઇડ, તો એ શેના માટે, ફંજાઈને કિલ કરવા માટે. અને લાસ્ટ બેક્ટેરિસાઇડ્સ, શેના માટે, બેક્ટેરિયાને કિલ કરવા માટે. નેક્સ્ટ, synthetic pesticides show wide variety of chemical structures. Most of them are simple hydrogen skeleton with various substituents such as halogen, amino, nitro, hydroxyl and other functional group. આ જે કેમિકલની વાત કરીએ છીએ, પેસ્ટિસાઇડની જે વાત કરીએ એના સ્ટ્રક્ચરના વિશે કીધું છે કે અમુક એની પાસે સ્પેસિફિક ફંક્શનલ ગ્રુપ્સ હોય છે. કયા કયા, તો કે હેલોજન, અમીનો, નાઇટ્રો, હાઇડ્રોક્સિલ એક્સેટ્રા. Pesticides have been used worldwide to increase crop productivity, but increasing use of pesticide has number of undesirable effects on ecology. આખા વર્લ્ડમાં અત્યારે પેસ્ટિસાઇડ આપણે યુઝ કરીએ જ છીએ. ફાઇન, શેના માટે યુઝ કરીએ, તો કે આપણી જે ક્રોપની ઈલ્ડ છે, પ્રોડક્શન જે છે ક્રોપનું, એ વધે. કઈ રીતના વધે, અગર આપણે પેસ્ટિસાઇડ યુઝ કરશું તો હાર્મફુલ ઇન્સેક્ટ, પછી ફંજાઈ, બેક્ટેરિયા, એ આપણા પ્લાન્ટને ઇન્ફેક્શન નહીં કરી શકે, અને કેમ કે ઇન્ફેક્શન નહીં કરી શકે તો આપણા પ્લાન્ટ વધારેમાં વધારે ગ્રો થઈ શકે અને અલ્ટિમેટલી આપને પ્રોડક્શન વધારે આપશે. તો આખા વર્લ્ડમાં અત્યારે આપણે પેસ્ટિસાઇડ યુઝ કરીએ જ છીએ, બટ આ જે પેસ્ટિસાઇડનો યુઝ વધ્યો છે, ઇન્ક્રીઝ થયો છે, એના લીધે અમુક એડવર્સ ઇફેક્ટ પણ થયા છે એન્વાયરમેન્ટમાં, એટલે કે હાર્મફુલ ઇફેક્ટ પણ થયા છે એન્વાયરમેન્ટમાં. ઇકોલોજીકલ ઇફેક્ટ ઓફ પેસ્ટિસાઇડ પોલ્યુશન, પેસ્ટિસાઇડથી જે પોલ્યુશન થાય છે એન્વાયરમેન્ટમાં, ઇકોલોજીકલ એના ઇફેક્ટ કયા કયા છે એ જોઈ લઈએ. પેસ્ટિસાઇડ્સ હાર્મ હ્યુમન્સ, ફિશ, બર્ડ્સ એન્ડ અધર વાઇલ્ડ લાઈફ. હ્યુમન્સ છે, ફિશ છે, બર્ડ્સ છે અને બીજા જે પણ વાઇલ્ડ લાઈફ એનિમલ્સ છે એ લોકો બધાને પેસ્ટિસાઇડ હાર્મ પહોંચાડે છે. More than 90% of these pesticides do not reach their target pest and instead contaminate land, water and soil. જે પણ આપણે પેસ્ટિસાઇડ યુઝ કરીએ એમાંથી 90% ઓફ પેસ્ટિસાઇડ ટાર્ગેટ પાસે પહોંચતી જ નથી અને અલ્ટિમેટલી શું કરે, તો ત્યાંની જે લેન્ડ છે, સોઇલ છે, ત્યાંનું જે વોટર છે એ બધાને કન્ટેમિનેટ કરી નાખે. નેક્સ્ટ, પેસ્ટિસાઇડ કિલ બેનિફિશિયલ નેચરલ પ્રિડેટર્સ ઓફ એગ્રીકલ્ચરલ પેસ્ટ, reduce microbial diversity associated with soil productivity.
પેસ્ટિસાઇડ જે છે એ સારા એવા ઓર્ગેનિઝમ જે હોય લેન્ડમાં, સોઇલમાં, એને પણ કિલ કરી નાખે છે અને અલ્ટિમેટલી સોઇલની જે પ્રોડક્ટિવિટી છે એને ઓછી કરી નાખે. નાવ સોઇલ પ્રોડક્ટિવિટી વર્ડનો મતલબ છે કે ફર્ટિલિટી. ઓકે, સોઇલની ફર્ટિલિટી હોય એટલે કે સોઇલ કેટલી સારી છે પ્લાન્ટના ગ્રોથ માટે. તો એ સોઇલની જે કેપેસિટી છે વધારેમાં વધારે પ્લાન્ટનું ગ્રો કરવાની, વધારેમાં વધારે ન્યુટ્રિશન દેવાની પ્લાન્ટને, એ બધું ઓછું કરી નાખે. શું કામે? કેમ કે આપણે કેમિકલ્સ યુઝ કરીએ છીએ. નેક્સ્ટ, differential toxic action of pesticide on different species result in unbalanced biotic community. કેમ કે હવે આપણે પેસ્ટિસાઇડ યુઝ કરીએ છીએ તો એના અમુક ટોક્સિક એક્શન હશે, હાર્મફુલ એક્શન હશે, અને એ જે છે આપણા એન્વાયરમેન્ટમાં બાયોટિક કમ્યુનિટી એટલે એ જ એન્વાયરમેન્ટમાં બહુ બધા ઓર્ગેનિઝમ એકબીજા સાથે રહેતા હોય, બરાબર, એકબીજા ઉપર ડિપેન્ડ થઈને રહેતા હોય, તો એ બધું ડિસ્ટર્બ કરી નાખશે, અનબેલેન્સ કરી નાખશે. અને લાસ્ટ, species susceptible to toxic action of pesticides are eliminated while resistant species multiply without competition. અમુક વખતે આપણા જે ટાર્ગેટ પેસ્ટ છે જેને આપણે કિલ કરવા છે એ અમુક વખતે રેઝિસ્ટન્ટ થઈ જાય. ઓકે, રેઝિસ્ટન્ટ વર્ડનો મતલબ શું છે કે એના ઉપર તમે ગમે એટલી કેમિકલ ટ્રીટમેન્ટ કરશો ને તો પણ એને કોઈ પણ જાતનો અસર થશે નહીં. કેમ? કેમ કે એ લોકો રેઝિસ્ટન્ટ થઈ ગયા છે, ટોલરેટ કરી શકે છે એવા થઈ ગયા. ઓકે, તો એવા પેસ્ટ આપણા જે ટાર્ગેટ પેસ્ટ છે એ રેઝિસ્ટન્ટ થઈ જશે, એનો કોઈ પણ જાતનો અસર નહીં થશે, અને આજુબાજુમાં જેટલા પણ સારા નોર્મલ ફ્લોરા છે, સારા બેનિફિશિયલ ઓર્ગેનિઝમ છે, એ લોકો બધાય કિલ થઈ જશે. તો આ અમુક ઇફેક્ટ છે, ઇકોલોજીકલ ઇફેક્ટ છે, જે કોના થકી થાય છે? પેસ્ટિસાઇડના પોલ્યુશનના થકી થાય છે. નાવ પેસ્ટિસાઇડનું બાયોમેગ્નિફિકેશન કઈ રીતના થાય એ જોઈ લઈએ. Biodegradability is an essential criterion for any pesticide which used in agricultural field. Different pesticides remain for different time period in environment. એન્વાયરમેન્ટની અંદર જરૂરી નથી કે હર એક પેસ્ટિસાઇડ એક પરફેક્ટ ટાઈમ સુધી જ રહેશે. પેસ્ટિસાઇડ અલગ અલગ હશે તો અલગ અલગ કેમિકલ હશે, રાઈટ, અને અલગ અલગ કેમિકલના અમુક અલગ અલગ ટાઈમ હશે કે કેટલા ટાઈમ સુધી એન્વાયરમેન્ટમાં રહી શકશે. સમ આર ડિગ્રેડેડ ક્વિકલી એન્ડ સમ ટેક વેરી લોંગ ટાઈમ ફોર ડિગ્રેડેશન. અમુક ફટાકથી ક્વિકલી ડિગ્રેડ થઈ જશે અને અમુક વધારે ટાઈમ સુધી એન્વાયરમેન્ટમાં એમનેમ જ રહેશે. If the pesticide is not degraded within a short period of time, what happens to it? અગર પેસ્ટિસાઇડ જે છે એ ઓછા ટાઈમમાં ડિગ્રેડ નથી થતું તો શું થશે એનું? If it is persistent and lipophilic, then it will undergo biomagnification. અગર એવા પેસ્ટિસાઇડ પરસિસ્ટન્ટ છે એટલે કે એન્વાયરમેન્ટમાં બ્રેકડાઉન થતા નથી, વધારે ટાઈમ સુધી એમનેમ જ રહે છે એન્વાયરમેન્ટમાં, અને લાઇપોફિલિક એટલે કે લિપિડમાં સોલ્યુબલ છે, વોટર ઇનસોલ્યુબલ એટલે વોટરમાં સોલ્યુબલ નથી પણ લિપિડમાં સોલ્યુબલ છે. અગર એવા કમ્પાઉન્ડ છે, અગર એવા કેમિકલ છે તો એ શું થશે? આગળ જઈને એનું જે કોન્સન્ટ્રેશન છે ઇન્ક્રીઝ થતું જશે અને અલ્ટિમેટલી બાયોમેગ્નિફિકેશન થશે. Biomagnification is increase in concentration of chemical in biological organisms compared to its concentration in the environment. આ ડેફિનેશન દીધું છે. બાયોમેગ્નિફિકેશન શું છે? તો ઇન્ક્રીઝ ઇન કોન્સન્ટ્રેશન ઓફ કેમિકલનું કોન્સન્ટ્રેશન વધતું જવું. ક્યાં? તો ઇન બાયોલોજિકલ ઓર્ગેનિઝમ, બાયોલોજિકલ એટલે ગમે લિવિંગ ઓર્ગેનિઝમની અંદર, કમ્પેર ટુ ઇટ્સ કોન્સન્ટ્રેશન ઇન એન્વાયરમેન્ટ. એન્વાયરમેન્ટમાં જેટલું એનું કોન્સન્ટ્રેશન છે એના કરતાં વધારે કોન્સન્ટ્રેશન શેમાં હશે? તો લિવિંગ ઓર્ગેનિઝમના અંદર. ઓકે, સો ઇન શોર્ટ ઓછા કોન્સન્ટ્રેશનમાંથી કોન્સન્ટ્રેશન વધ્યું છે, આને આપણે બાયોમેગ્નિફિકેશન કહીશું. નેક્સ્ટ, such persistent pollutants cause detrimental effect on fragile ecosystem. Such pollutant organochlorides, even though in very much diluted concentration like ppb parts per million, બિલિયન આવે, અહીંયા બી છે તો અહીંયા બિલિયન, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ઓકે, સો કેન કોઝ સિરિયસ ઇફેક્ટ વેન ધેર કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ. એક ઇકોસિસ્ટમ જે હોય, ઇકોસિસ્ટમ એટલે એ જ એન્વાયરમેન્ટ જેની અંદર બહુ બધી વસ્તુ એકબીજા સાથે ઇન્ટરલિંક્ડ હોય, એકબીજા ઉપર ડિપેન્ડ હોય. ફાઇન,
તો એવી ઇકોસિસ્ટમની અંદર જ્યારે આવા પોલ્યુટન્ટ્સ આવી જાય તો એના ઉપર હાર્મફુલ ઇફેક્ટ પહોંચે અને અલ્ટિમેટલી સિરિયસ એના આઉટકમ્સ થશે. ઓકે, they do so because of biological magnification. શું કામે હાર્મફુલ ઇફેક્ટ થશે? કેમ કે અહીંયા બાયોમેગ્નિફિકેશન થાય છે, બરાબર. ગમે એ વસ્તુ છે, પોલ્યુટન્ટ છે, એનું કોન્સન્ટ્રેશન વધતું જ જાય છે એટલા માટે. It occurs when an environmental pollutant is both persistent and lipophilic. આવું ક્યારે થશે? જ્યારે પોલ્યુટન્ટ પાસે બે કેપેસિટી હશે. કઈ બે કેપેસિટી? તો કે persistent રહેવાની અને લાઇપોફિલિક હોવાની. persistent એટલે એન્વાયરમેન્ટમાં એમનેમ વધારે ટાઈમ સુધી રહેવાની, લાઇપોફિલિક એટલે લિપિડની અંદર ડિઝોલ્વ થઈ શકે એવી. Because of their lipophilic character, such as compounds accumulate in lipid of prokaryotic and eukaryotic microorganisms and higher eukaryotes. કેમ કે આ પોલ્યુટન્ટ જે છે એ લાઇપોફિલિક છે એટલા માટે જે બેક્ટેરિયા છે, પ્રોકેરિયોટિક ઓર્ગેનિઝમ અને યુકેરિયોટિક ઓર્ગેનિઝમ જેમ કે ફંજાઈ છે, અલ્ગે છે, એક્સેટ્રા અને હાયર યુકેરિયોટ્સ જેમ કે આપણે બર્ડ્સ, એનિમલ, હ્યુમન્સ એક્સેટ્રા આ બધાય ઓર્ગેનિઝમની જે સેલોની મેમ્બ્રેન હોય છે એ લિપિડથી બનેલી હોય અને એ સેલ મેમ્બ્રેનની અંદર આવા પોલ્યુટન્ટ્સ જે છે એ સ્ટોર થતા જાય, એનું કોન્સન્ટ્રેશન વધારતા જાય. The concentration of such compound may be one of 3 orders of magnitude higher than those in the surrounding environment. સરાઉન્ડિંગમાં એન્વાયરમેન્ટ જે છે, આજુબાજુનું જે એન્વાયરમેન્ટ છે એના કરતાં કોન્સન્ટ્રેશન વધારે હશે આવા ઓર્ગેનિઝમમાં. When recalcitrant compound passes from different trophic level in a food chain, its concentration increases up to the magnitude of 10⁴ થી લઈને 10⁶. જેમ જેમ ફૂડ ચેઇનના લેવલ વધતા જશે એમ એનું કોન્સન્ટ્રેશન જે છે એ પણ વધતું જશે. નીચે એક ફ્લો ચાર્ટ ટાઈપ દીધું છે જેની અંદર તમે જોઈ શકો. એક્વેટિક એન્વાયરમેન્ટ છે, ઓકે, એટલે વોટર છે, જેની અંદર પોલ્યુશનનું કોન્સન્ટ્રેશન કેટલું છે? તો 0.3 પાર્ટ પર બિલિયન. પછી એ જે વોટર છે એ કોના અંદર જશે? તો પ્લેન્કટોન્સની અંદર જશે. તો એની અંદર જશે તો એનું કોન્સન્ટ્રેશન થોડુંક વધશે. કેટલું? તો 30 પાર્ટ પર બિલિયન. હવે સ્મોલ ફિશ જે છે એ શું ખાય? પ્લેન્કટોન્સને ખાય. ઓકે, તો અહીંયા પ્રિડેટર કોણ છે? સ્મોલ ફિશ. અને પ્રે કોણ છે? પ્લેન્કટોન છે. તો જ્યારે સ્મોલ ફિશ પ્લેન્કટોનને ફીડ કરશે એ જે ઇન્જેસ્ટ કરશે એઝ અ ફૂડ, તો એની અંદર જે કોન્સન્ટ્રેશન છે પોલ્યુટન્ટનું એ હજી વધારે વધશે, જેમ કે 0.3 પાર્ટ્સ પર મિલિયન. એક મિનિટ, યસ, હિયર મિલિયનમાં આવી ગયું. પહેલાં બિલિયનમાં હતું એનું કોન્સન્ટ્રેશન, હવે મિલિયનમાં આવી ગયું, એટલે હજી કોન્સન્ટ્રેશન વધ્યું. પછી સ્મોલ ફિશ કોણ સ્મોલ ફિશને કોણ ખાશે? તો લાર્જ ફિશ ખાય. મોટી મોટી ફિશ હોય છે એ સ્મોલ ફિશને ઉપર ફીડ કરે, રાઈટ. તો એની અંદર હજી વધારે કોન્સન્ટ્રેશન વધશે, જેમ કે ફોર એક્ઝામ્પલ 3 પાર્ટ પર મિલિયન. અને અલ્ટિમેટલી જે હાયર લેવલ ઉપર ઓર્ગેનિઝમ છે એ આવા લાર્જ ફિશ ઉપર પ્રે કરશે અને એની અંદર અલ્ટિમેટલી હજી વધારે કોન્સન્ટ્રેશન થશે અને મળશે તમને 30 પાર્ટ પર મિલિયન. ફાઇન. સો અહીંયા તમે જોઈ શકો કે કઈ રીતના એક બેસિક લેવલ ઉપરથી પોલ્યુટન્ટનું કોન્સન્ટ્રેશન વધતું જ જાય છે. Biomagnification can occur in almost all types of ecosystem. Example, terrestrial, aquatic. આ જે બાયોમેગ્નિફિકેશનનો જે પ્રોસેસ છે એ ઓલમોસ્ટ ગમે ઇકોસિસ્ટમમાં આ પ્રોસેસ થઈ શકે. ઇકોસિસ્ટમ એટલે એ જ એન્વાયરમેન્ટલ જે એક આખું સ્ટ્રક્ચર હોય છે જે ઇન્ટરડિપેન્ડન્ટ હોય એને આપણે ઇકોસિસ્ટમ કહીએ. ફાઇન. સો ટેરેસ્ટ્રિયલ ઇકોસિસ્ટમ છે એની અંદર પણ બાયોમેગ્નિફિકેશન થઈ શકે. એક્વેટિક ઇકોસિસ્ટમ છે એટલે એક્વેટિક લાઈફની જે આખી સિસ્ટમ છે એની અંદર પણ આરામથી આ બાયોમેગ્નિફિકેશનનો પ્રોસેસ થઈ શકે. અહીંયા નીચે એક ડાયગ્રામ છે, વેરી સિમ્પલ, જેની અંદર તમે જોઈ શકો. ફર્સ્ટ ઓફ ઓલ અમુક હાર્મફુલ પોલ્યુટન્ટ્સ છે એ જ્યારે એમનેમ એન્વાયરમેન્ટમાં રિલીઝ થઈ જાય તો એ ઓફકોર્સ લેન્ડમાં જ આવવાના છે. લેન્ડમાંથી શેમાં જશે? ક્રોપ્સમાં જશે, બરાબર, પ્લાન્ટ્સની અંદર જશે. પ્લાન્ટ કોણ ખાય? તો કાઉ વગેરે એ પ્લાન્ટને ફીડ કરે, રાઈટ. તો હવે
કાઉ જે છે એનું મિલ્ક છે એ કોણ કન્ઝ્યુમ કરવાનું છે? આપણે હ્યુમન્સ કન્ઝ્યુમ કરવાના છીએ. તો અલ્ટિમેટલી જે પોલ્યુટન્ટ છે એનું કોન્સન્ટ્રેશન ધીરે 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 કરીને વધતું જશે. જેમ જેમ ફૂડ ચેન હાયર લેવલ ઉપર જતી જશે એમ એમ એનું કોન્સન્ટ્રેશન પણ વધતું જશે. નેક્સ્ટ અહીંયા પણ એક ફ્લો ચાર્ટ ડાયગ્રામ જ દીધો છે, જેની અંદર તમે જોઈ શકો ફૂડ ચેનના લેવલ્સ દીધા છે અને કઈ રીતના કોન્સન્ટ્રેશન વધતું જાય છે. નેક્સ્ટ પેસ્ટિસાઇડનું પર્ટિક્યુલરલી એક એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે DDT. ઓકે, સો એના વિશે જોઈ લઈએ. ધ પોલ્યુટન્ટ એન્ટર્સ ધ માઇક્રોબિયલ સેલ ફ્રોમ સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ એન્ડ વેન માઇક્રોઓર્ગેનિઝમ ઇઝ ઇન્જેસ્ટેડ બાય ધ મેમ્બર્સ ઓફ નેક્સ્ટ હાયર ટ્રોપિક લેવલ ઇન ધ ફૂડ ચેઇન, ધ પોલ્યુટન્ટ ઇઝ નાઇધર ડિગ્રેડેડ nor excreted. Its concentration continuously increases in this manner. હવે અહીંયા આપણે DDTની વાત કરીએ. DDT જે છે એ એક પેસ્ટિસાઇડ છે, બરાબર. એઝ અ પોલ્યુટન્ટ તરીકે અત્યારે આપણે એને કહી શકીએ. આ જે પોલ્યુટન્ટ છે એ માઇક્રો ઓર્ગેનિઝમના અંદર એન્ટર થશે. ફૂડ ચેનમાં જે એના માઇક્રો ઓર્ગેનિઝમના જે ઉપર આવે એ લોકો માઇક્રો ઓર્ગેનિઝમને જ્યારે ખાશે, ઇન્જેસ્ટ કરશે, તો એની અંદર એ DDT આવી જશે. અલ્ટિમેટલી ધીરે ધીરે એનું કોન્સન્ટ્રેશન વધતું જશે અને આ જે DDT છે એ ના તો ડિગ્રેડ થઈ શકે કે ના તો એ ઓર્ગેનિઝમની બહાર એક્સક્રીટ થઈ શકે, બરાબર. એટલે કે બહાર પણ ના નીકળી શકે અને એ અંદરની અંદર ડિગ્રેડ પણ નથી થતું. તો શું થશે? અલ્ટિમેટલી ત્યાં જમા થતું જશે, કલેક્ટ થતું જશે અને એનું કોન્સન્ટ્રેશન કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝ જ થતું જશે. Once it reaches in top trophic level, organisms such as birds of prey, carnivorous predators, fishes or saprophytes, its concentration is increased to a dangerous level. જેમ જેમ ટોપ લેવલ ઉપર ફૂડ ચેન જાતી જશે એમ એનું કોન્સન્ટ્રેશન એક એવા પોઈન્ટ ઉપર આવી જશે જ્યારે વેરી 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 ડેન્જરિયસ હશે, વેરી હાર્મફુલ ઇફેક્ટ પહોંચાડશે. એટલા અમાઉન્ટમાં કોન્સન્ટ્રેશન એનું વધી જશે. Such biological magnified compounds may cause death or serious debilation of top level animals. Compounds like DDT causes reproductive failure or death if biomagnified. સિરિયસ ડેમેજની જે અત્યારે વાત કરી આપણે, બરાબર, એ કઈ રીતના? તો અમુક વખતે ઓર્ગેનિઝમની ડેથ પણ થઈ શકે, બરાબર. એટલા સિરિયસ હાર્મફુલ ઇફેક્ટ પહોંચી શકે અને અલ્ટિમેટલી ક્યારેક રિપ્રોડક્ટિવ ફેલિયર, રિપ્રોડક્શનનો જે પ્રોસેસ છે એ પણ ન થઈ શકે. ઓકે, તો આ કોના ઇફેક્ટ છે? તો પેસ્ટિસાઇડ જે DDT છે એ જ્યારે બાયોમેગ્નિફાઈડ થાય, એનું કોન્સન્ટ્રેશન જ્યારે વધતું જાય ત્યારે આવા હાર્મફુલ ઇફેક્ટ્સ દેખાશે. Today, the use of DDT is banned in many countries, including USA. Nowadays, કેમ કે અત્યારે આપણે ખબર છે કે DDT જે છે એ વેરી હાર્મફુલ છે. કેમ કે એ ડિગ્રેડ પણ નથી થઈ શકતી અને ઓર્ગેનિઝમને બહાર નીકળી પણ નથી શકતી, એક્સક્રીટ પણ નથી થઈ શકતી. અને જેમ આનું કોન્સન્ટ્રેશન વધતું જશે એમ હાર્મફુલ ઇફેક્ટ પહોંચશે, હાર્મફુલ પ્રોબ્લેમ્સ આવશે, રાઈટ. તો એના લીધે અમુક કન્ટ્રીઝ છે જેની અંદર DDTનો જે યુઝ છે એકદમ બેન કરી દીધો છે. એવી જ એક કન્ટ્રીનું નામ છે USA. અમેરિકામાં અત્યારે DDT યુઝ નથી થતી. DDTનું ફૂલ ફોર્મ દીધું છે ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરોઇથેન. ક્લોરિનેટેડ હાઇડ્રોકાર્બન છે અને એઝ અ પેસ્ટિસાઇડ આપણે યુઝ કરીએ છીએ. DDTની જે હાફ લાઈફ છે એ 15 years છે. Okay, which means if you use 100 kg of DDT, it will break down as follows. અગર તમે આજની તારીખમાં 100 kg DDT યુઝ કરો છો તો એ કેટલા વર્ષે બ્રેકડાઉન થશે, કેટલો ટાઈમ લાગશે એને ડિગ્રેડ થવા માટે એન્વાયરમેન્ટમાં, એનો એક અપ્રોક્સિમેટલી રેન્જ બતાવી છે. ઓકે, તો અપ્રોક્સિમેટલી 120 year પછી ક્યારે જઈને એ 0.39 kg જેવું એનો અમાઉન્ટ રહેશે. એવી જ રીતના બીજું એક હેવી મેટલ છે જે બાયોમેગ્નિફિકેશન કરી શકે, જે છે મર્ક્યુરી. ઓકે, સો હાઈ લેવલ ઓફ મર્ક્યુરી, અગર મર્ક્યુરીનું કોન્સન્ટ્રેશન વધતું જાય બોડીમાં તો શું થશે? ન્યુરોટોક્સિસિટી થશે, ઇમ્પેર્સ મોટર સ્કિલ, એટલે આપણે જે મૂવમેન્ટ કરવાની જે સ્કિલ્સ છે એમાં ડેમેજ પહોંચશે, સ્ટન્સ
સાયકોલોજીકલ ડેવલપમેન્ટ એન્ડ ગ્રોથ, સાયકોલોજીકલ ડેવલપમેન્ટ નહીં થશે, ગ્રોથ નહીં થશે, કેન કોઝ સિરિયસ મેન્ટલ ડિસઓર્ડર્સ ઓવર અ ગ્રેજ્યુઅલ પીરિયડ ઓફ ટાઈમથી. અમુક ટાઈમ પછી જેમ એનું કોન્સન્ટ્રેશન વધતું જશે એમ મેન્ટલ ડિસઓર્ડર પણ થઈ શકે. ઓકે, તો આ એના હાર્મફુલ ઇફેક્ટ્સ છે. કોના? મર્ક્યુરીના. મિથાઇલ મર્ક્યુરી જે છે એ આવી રીતના એનું બાયોમેગ્નિફિકેશન થાય. એક જસ્ટ પિક્ચર બતાવ્યું છે જેની અંદર તમે જોઈ શકો કોન્સન્ટ્રેશન કેમ વધતું જાય છે. ઓકે, સો હિયર કોન્સન્ટ્રેશન ઓછું છે, પછી સ્મોલ ફિશ હશે એની અંદર કોન્સન્ટ્રેશન વધશે થોડું, એનાથી વધારે લાર્જ ફિશની અંદર હશે, એનાથી વધારે બર્ડ્સની અંદર હશે. અગર ફિશ જે છે એ અમુક એનિમલ્સ ઇન્જેસ્ટ કરે છે તો એની અંદર કોન્સન્ટ્રેશન વધશે, અને અલ્ટિમેટલી હ્યુમન્સમાં પણ મર્ક્યુરીનું કોન્સન્ટ્રેશન વધતું જશે, બાયોમેગ્નિફિકેશન થશે. સો થેન્ક યુ ફોર વોચિંગ.